નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ જીકે બાય એમ કે સર ગુજરાતી જીકે પર. મિત્રો, આજે આપણા વિડીયોમાં 5 જૂન 2026ના 15 મોસ્ટ આઈએમપી ટોપિકને કવર કરીશું અને દરેક ટોપિકના પરીક્ષાલક્ષી તમામ મુદ્દાઓને પણ જાણીશું. તો પૂરો વિડીયો બહુ ધ્યાનથી જોજો. લાસ્ટમાં તમારી ટેસ્ટ હશે જેના જવાબો તમારે કોમેન્ટમાં આપવાના છે. સાથે જ મિત્રો, જો તમે આપણી ચેનલના વિડીયોને દરરોજ ફોલો કરશો તો તમે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરો છો તેમાં કરંટ અફેર્સમાંથી તમારો એક પણ માર્ક્સ નહીં કપાય. કારણ કે આ ગુજરાતની એકમાત્ર ચેનલ છે કે જ્યાં દરરોજ સવારે 8 વાગે 20 મિનિટ જેટલા નાનકડા વિડીયોમાં જ રોજના 15 મોસ્ટ આઈએમપી ટોપિક તમને ડિટેલમાં કવર કરવામાં આવે છે અને સાથે જ આગલા દિવસના 15 પ્રશ્નોનું રિવિઝન પણ કરવામાં આવે છે. તો જો તમે આપણી ચેનલના વિડીયોને રેગ્યુલર ફોલો કરશો તો મિત્રો પોઝિટિવ ફરક તમને જરૂર દેખાશે. માટે જે મિત્રો નવા છે એમને રિક્વેસ્ટ છે કે એટલીસ્ટ 10 દિવસ ચેનલને રેગ્યુલર ફોલો કરીએ, તમને પોઝિટિવ ફરક જરૂર દેખાશે. અને જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી કરી લેજો. તો ચલો વિડીયો સ્ટાર્ટ કરીએ. વિશ્વ પર્યાવરણ દિવસ દર વર્ષે કયા દિવસે ઉજવવામાં આવે છે? તો મિત્રો, આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે, એટલે કે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે. તે દર વર્ષે ઉજવવામાં આવે છે 5 જૂનના રોજ. વિશ્વ પર્યાવરણ દિવસ દર વર્ષે 5 જૂનના રોજ સમગ્ર વિશ્વમાં પર્યાવરણ સુરક્ષા અને જાગૃતિ ફેલાવવા માટે ઉજવવામાં આવે છે. મિત્રો, જો વાત કરીએ આની શરૂઆતની તો સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા વર્ષ 1972માં સ્ટોકહોમ કોન્ફરન્સ દરમિયાન આની શરૂઆત કરવામાં આવી હતી. અને જો વાત કરીએ પ્રથમ ઉજવણીની તો પ્રથમ સત્તાવાર વિશ્વ પર્યાવરણ દિવસ 5 જૂન 1973ના રોજ ઉજવાયો હતો. અને એ વખતેનો જે એનું સ્લોગન હતું એ હતું માત્ર એક પૃથ્વી. મિત્રો, વાત કરીએ 2026ની થીમની, એટલે કે વિષયની, કારણ કે દર વખતે આવા દિવસો ઉજવાય તો કોઈક ને કોઈ થીમ નક્કી કરાય છે. તો 2026ની થીમ છે પ્રકૃતિથી પ્રેરિત, આબોહવા માટે અને આપણા ભવિષ્ય માટે. જો અંગ્રેજીમાં જોઈએ તો ઇન્સ્પાયર્ડ બાય નેચર, ફોર ક્લાઇમેટ, ફોર અવર ફ્યુચર. મિત્રો, પરીક્ષામાં ઘણીવાર આ થીમને લઈને પરીક્ષામાં જે પ્રશ્નો પૂછાઈ જતા હોય છે, માટે તમારે ધ્યાન રાખવાનું છે. વર્ષ 2026ના વૈશ્વિક સમારોહની યજમાનીની વાત કરીએ તો એ જે અઝરબૈજાન દેશ છે તેના બાકુ શહેર દ્વારા કરવામાં આવી છે. અને આ દિવસે ગ્લોબલ વોર્મિંગ, પ્લાસ્ટિક પ્રદૂષણ અને આબોહવા પરિવર્તન જેવી ગંભીર સમસ્યાઓ પર વૈશ્વિક ધ્યાનને પણ કેન્દ્રિત કરવામાં આવે છે. કપડાની જે એક બ્રાન્ડ છે યુનિક્લો, તેને કયા ભારતીયને પોતાના બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા છે? તો મિત્રો, આ જે કપડાની એક બ્રાન્ડ છે યુનિક્લો, તેના બ્રાન્ડ એમ્બેસેડર બની ગયા છે ક્રિકેટર જસપ્રીત બુમરાહ. ગેરકાયદેસર બાંગ્લાદેશીઓને પકડવા માટે કઈ રાજ્ય સરકારે ઓપરેશન ડેલ્ટા હન્ટ શરૂ કર્યું છે? તો મિત્રો, આ ખૂબ જ મહત્વનું એક ઓપરેશન ચલાવ્યું છે, ઓપરેશન ડેલ્ટા હન્ટ, અને તે ચલાવવામાં આવ્યું છે ગુજરાત સરકાર દ્વારા. આ વિશેષ ગુપ્તચર અભિયાનની જો વાત કરીએ તો આ અભિયાન જૂન 2026ના પ્રથમ સપ્તાહમાં કેન્દ્રીય ગૃહમંત્રી આપણા જે ગૃહપ્રધાન છે અમિત શાહ, તેમની સૂચનાઓ પછી રાજ્યભરમાં શરૂ કરવામાં આવી છે. અને આમાં ગુજરાત પોલીસ, પછી એસઓજી એટલે કે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ્સ, ક્રાઇમ બ્રાન્ચ, સાયબર સેલ, બધી જ ટીમોએ સંયુક્ત રીતે દરોડા પાડીને 48 કલાકની અંદર જ 501થી પણ વધારે ગેરકાયદેસર જે બાંગ્લાદેશી નાગરિકો છે તેમને કસ્ટડીમાં લીધા છે. મિત્રો, આજે 501થી પણ વધારે બાંગ્લાદેશી છે તે સૌથી વધારે જોવા જઈએ તો તે મળ્યા છે અમદાવાદમાંથી કે જ્યાં 166થી પણ વધારે, અને અન્ય મળ્યા છે સુરતમાંથી કે જે 84થી પણ વધારે. કારણ કે મિત્રો, આજે અમદાવાદ અને સુરત છે ત્યાં જે ઔદ્યોગિક એરિયા વધારે આવેલો હોય છે, ત્યાં જે ઉદ્યોગોમાં જે આપણે મજૂરો માટે હોય છે ત્યાં આમની મોટી સંખ્યા મળી આવી છે. તપાસમાં સામે આવ્યું છે કે આ ઘૂસણખોરોએ સ્થાનિક એજન્ટોની મદદથી ગેરકાયદેસર રીતે નકલી આધાર કાર્ડ અને ભારતીય ઓળખપત્રો પણ બનાવી રાખ્યા હતા. ગુજરાતના જે ગૃહ રાજ્યમંત્રી છે હર્ષ સંઘવી, તેમને જણાવ્યા અનુસાર ગેરકાયદેસર વસાહતીઓની સાથે સાથે તેમને આશ્રય, નોકરી કે નકલી દસ્તાવેજ જે બનાવી આપ્યા છે તે સ્થાનિક મકાન માલિક અને ફેક્ટરી માલિકો સામે પણ કડક કાનૂની જે કાર્યવાહી છે એ કરવામાં આવશે. મિત્રો, જો હજુ સુધી વિડીયોને લાઇક ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી કરી દો. ભારત સરકાર દ્વારા ભવિષ્યમાં ડીઝલમાં
પેટ્રોલના ઇથેનોલની જેમ શું ભેળવવાની સંભવિત જાહેરાત કરવામાં આવી છે? તો મિત્રો, જે મિત્રો આપણી ચેનલને રેગ્યુલર ફોલો કરે ને તેમની એક લિંક પકડાઈ ગઈ છે, તો તેમને હું કહી દઉં કે તમને ખ્યાલ જ છે કે આપણે એક પ્રશ્ન કરાયેલો છે કે પેટ્રોલમાં આપણે અત્યારે હાલમાં E20 ઇથેનોલ મિક્સ કરીએ છીએ, એટલે કે E20 એટલે કે 20% ઇથેનોલ જે હોય છે એ પેટ્રોલમાં મિક્સ કરાય છે, અને 2030 સુધીનો ટાર્ગેટ છે E30 પેટ્રોલ, એટલે કે એમાં 30% ઇથેનોલનો ટાર્ગેટ ભારત સરકારે નક્કી કરેલો છે. પરંતુ મિત્રો, જે ડીઝલ છે તેમાં શું મિલાવવાની જાહેરાત કરી છે? તો એ છે આઇસોબ્યુટેનોલ. હવે તમને એવું થશે કે સાહેબ ઇથેનોલને ડીઝલમાં કેમ નથી મિલાવ્યું? તો એ બધા પર જો તમને ડિટેલમાં થોડું સમજાવું તો ડીઝલમાં છે ને સૌથી પહેલાં જ્યારે પેટ્રોલમાં ઇથેનોલ મેળવ્યું હતું અને એમાં સફળતા મળી હતી, અને ત્યારબાદ સરકારે ડીઝલમાં પણ ઇથેનોલ ભેળવીને એક પ્રયોગ કર્યો હતો, પરંતુ આ જે પ્રયોગ હતો ને એ સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યો હતો, કારણ કે ઇથેનોલ જે છે એ સરળતાથી ડીઝલની સાથે મિક્સ થતું નહોતું. આનાથી વિપરીત આઇસોબ્યુટેનોલની જો વાત કરીએ તો તેની દ્રાવ્યતા છે એ ઘણી સારી છે, અને ઇથેનોલથી વિપરીત જોવા જઈએ તો આઇસોબ્યુટેનોલ એન્જિન અને ઇંધણની પાઇપલાઇનમાં કાટ લગાડતું નથી. સાથે મિત્રો, જેમ ઇથેનોલમાં સરકારે પેટ્રોલમાં નક્કી કર્યું છે 20% હતું અને એ અચીવ થઈ ગયેલો, હવે 30%નો ટાર્ગેટ છે, એમ આ ડીઝલની વાત કરીએ તો ડીઝલમાં જે આઇસોબ્યુટેનોલ છે એ 5%થી 10% સુધીની શરૂઆતમાં મિશ્રણને મંજૂરી આપવાની સરકારની યોજના છે. સાથે જ મિત્રો, આ જે આઇસોબ્યુટેનોલ છે તેનો ફ્લેશ પોઈન્ટ કહેવાય એ ખૂબ જ ઊંચો હોવાના કારણે તે ખૂબ જ ઓછું બાષ્પશીલ છે, એટલે કે જલ્દી ઉડી જતું નથી. જેમ પેટ્રોલ ઉડી જાય છે ને આપણે, એ ત્યાં જલ્દી ઉડી જતું નથી, અને સાથે જ તેનાથી આગ લાગવાનું જોખમ પણ ઘણું ઓછું થઈ જાય છે. વધુમાં તે ઇથેનોલની તુલનામાં વધુ ઉર્જા ઘનતા એટલે કે એનર્જી ડેન્સિટી પ્રદાન કરે છે, જેથી ભારે વાહનોની પરફોર્મન્સ વધુ સારી રહેવાની અપેક્ષા છે. બ્રિક્સ સાંસ્કૃતિક કાર્ય જૂથની બીજી બેઠક ક્યાં યોજાઈ હતી? તો મિત્રો, આ જે બ્રિક્સ છે એના સાંસ્કૃતિક કાર્ય જૂથની બીજી બેઠક છે, તેનું આયોજન 4 અને 5 જૂન 2026 દરમિયાન થયું હતું ઉત્તર પ્રદેશના વારાણસીમાં. PM સૂર્યઘર ઉત્કૃષ્ટતા પુરસ્કાર માટે કયા રાજ્યની પસંદગી કરવામાં આવી છે? તો મિત્રો, આજે PM સૂર્યઘર ઉત્કૃષ્ટતા પુરસ્કાર છે તેના માટે જે રાજ્ય પસંદ કરવામાં આવ્યું છે તે રાજ્ય છે ઓડિશા. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન એટલે કે CBSEના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો, CBSEના નવા અધ્યક્ષ તરીકે નિમણૂક કરાઈ છે લોખંડે પ્રસાદ સીતારામન. મિત્રો, જો હજુ સુધી વિડીયોને લાઇક ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી કરી લો. તાજેતરમાં કયા દેશના કાર્યવાહક રાષ્ટ્રપતિ, જેમનું નામ છે ડેલ્સી એલોઇના રોડ્રિગ્સ ગોમેઝ, ભારતની મુલાકાતે આવ્યા છે? તો મિત્રો, આજે ડેલ્સી એલોઇના રોડ્રિગ્સ ગોમેઝ કે જે ભારતની મુલાકાતે આવ્યા છે તે કાર્યવાહક રાષ્ટ્રપતિ છે વેનેઝુએલાના. સાથે જ મિત્રો, મે મહિનાનું મંથલી કરંટ અફેર્સ કે જેમાં આપણે મે મહિનાના મોસ્ટ આઈએમપી 200 પ્રશ્નો કરાવ્યા છે. તો મિત્રો, આ વિડીયોની લિંક આપણા આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ મળી જશે, અને જો તમે આ વિડીયોને એકવાર ધ્યાનથી જોઈ લેશો મિત્રો, તો જે મે મહિનાનો મંથલી કરંટ અફેર્સ છે તેના રિગાર્ડિંગ તમારે બીજું કશું જ જોવાની જરૂર નહીં પડે મિત્રો. અને મને એ પણ ખબર છે કે જો તમે આ વિડીયો જોઈ લેશો એટલે તરત તમે આગળના મંથના વિડીયો પણ માંગશો જ, અને માટે આપને જણાવી દઉં કે આગળના તમામ મંથના વિડીયો એટલે કે એપ્રિલનો તમારે જોઈએ, માર્ચનો, ફેબ્રુઆરીનો, જાન્યુઆરીનો, ડિસેમ્બરનો, નવેમ્બરનો, બધા જ મંથના મંથલી કરંટ અફેર્સ વિડીયો આપણી ચેનલ પર અવેલેબલ છે, જેમાં આપણે દરેક મહિનાના આવા મોસ્ટ આઈએમપી 200 પ્રશ્નો કરાવ્યા છે. તો મિત્રો, આ તમામ ક્વોલિટી વિડીયો છે, તો આને બિલકુલ પણ મિસ ના કરતા. ફ્રોમ એસ્પિરેશન ટુ અચીવમેન્ટ આ નામની પુસ્તિકાનું વિમોચન કોણે કર્યું છે? તો મિત્રો, આ જે પુસ્તક છે ફ્રોમ એસ્પિરેશન ટુ અચીવમેન્ટ તેનું વિમોચન કરાયું છે ડૉક્ટર વિરેન્દ્ર કુમાર દ્વારા. તાજેતરમાં મેસાના બિશ્નોઈ નામની ગરોળીની નવી પ્રજાતિ ક્યાં મળી આવી છે? તો મિત્રો, આ જે ગરોળીની નવી પ્રજાતિ છે જેનું નામ રખાયું છે મેસાના બિશ્નોઈ, તે મળી આવી છે રાજસ્થાનમાંથી. મિત્રો, રાજસ્થાનમાં જે બિશ્નોઈ સમાજ છે તેમના સન્માનમાં આ જે ગરોળીની પ્રજાતિ છે તેનું નામ મેસાના બિશ્નોઈ રાખવામાં આવી છે.
કારણ કે તમે જાણો છો કે બિશ્નોઈ સમાજ જે હોય છે એ પ્રાણીઓ અને જે પણ પશુ પ્રાણીઓ જે હોય છે તેમના પ્રત્યે ઘણી સંવેદના ધરાવતો હોય છે. ગુજરાતમાં સાયબર ફ્રોડ માટે વપરાતા ખાતાઓ સામે પગલાં લેવા માટેના ઓપરેશનનું નામ શું છે? તો મિત્રો, આજે સાયબર ફ્રોડ અટકાવવા માટે જે ઓપરેશન છે તેનું નામ છે ઓપરેશન મ્યુલ હન્ટ 1.0. હવે મિત્રો, તમને એવું થશે કે સાહેબ તમે બોલ્યા છો ઓપરેશન મ્યુલ હન્ટ 1.0 અને પોસ્ટરમાં 2.0 લખ્યું છે, તો તમને એ પણ જોડે જણાવી દઉં કે ઓપરેશન મ્યુલ હન્ટ 1.0 તો ચાલુ જ છે અને અત્યારથી સરકારે 2.0 ની પણ જાહેરાત કરી દીધી છે. હવે શું છે આખું આ ઓપરેશન તેના વિશે થોડું સમજાવું. તો ઓપરેશન મ્યુલ હન્ટ 1.0 ની વાત કરીએ તો એ ગુજરાતમાં સાયબર ફ્રોડ માટે જે ભાડે અપાતા અથવા તો ઉપયોગમાં લેવાતા જે બેંક ખાતા હોય છે એટલે કે મ્યુલ એકાઉન્ટ્સ, તેના વિરુદ્ધ ચલાવવામાં આવેલું એક ખાસ અભિયાન છે. તાજેતરમાં તેના આગામી તબક્કા ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 ની પણ જાહેરાત કરવામાં આવી છે. આ ઓપરેશન હેઠળ ગુજરાત પોલીસના સાયબર સેન્ટર ઓફ એક્સિલન્સે અંદાજિત 2289 કરોડના સાયબર ફ્રોડ નેટવર્કનો પર્દાફાશ કરી નાખ્યો છે. મિત્રો, આ રાજ્યવ્યાપી કડક કાર્યવાહીમાં અત્યાર સુધીમાં 565 એફઆઈઆર દાખલ કરીને 638થી પણ વધારે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. સાયબર ગુનેગારોને મદદ કરતા કુલ 913 મ્યુલ બેંક ખાતાઓ સામે કાનૂની પગલાં લેવાયા છે કે જે દેશભરના 4000થી પણ વધારે સાયબર ક્રાઇમના કેસો સાથે જોડાયેલા હતા. અને મિત્રો, તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે આ જે બેંક ખાતા હતા તેનો ઉપયોગ જે દેશ વિરોધી આતંકવાદી પ્રવૃત્તિ હોય તેમને ફંડિંગ કરવા માટે પણ કરવામાં આવતું હતું. ડી.કે. શિવકુમાર કયા રાજ્યના 25મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે? તો મિત્રો, હમણાં થોડા દિવસ અગાઉ જ આપણે એક પ્રશ્ન કવર કર્યો હતો કે સિદ્ધારમૈયા કે જેઓ કર્ણાટકના મુખ્યમંત્રી હતા તેમણે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે અને માટે જ મિત્રો હવે કર્ણાટકના 25મા મુખ્યમંત્રી બની ગયા છે ડી.કે. શિવકુમાર. માટે આપણો જવાબ આવશે કર્ણાટકા. તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા એટલે કે યુએનજીએના 81મા સત્રના અધ્યક્ષ તરીકે કોની પસંદગી કરવામાં આવી છે? તો મિત્રો, આજે યુએનજીએનું 81મું સત્ર છે તેના અધ્યક્ષ તરીકે પસંદ કરાયા છે ડોક્ટર ખલીલ ઉર રહેમાન કે જેઓ બાંગ્લાદેશના છે. સાથે જ મિત્રો, જે મિત્રો કેળવણી નિરીક્ષકની પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે કે જે મિત્રો સીસીની કે તલાટીની પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા હોય તો મિત્રો આ જે ટોપિક છે ગુજરાત પંચાયત શિસ્ત અને સેવા નિયમો 1997 કે જે તમામ પરીક્ષામાં પૂછાય છે, તો તમે જે પણ પરીક્ષાની તૈયારી કરતા હોય તેમાં જોઈ લેજો. આ ટોપિક હશે જ અને આનો વિડીયો આપણી ચેનલ પર આવી ગયો છે કે જેમાં આપણે સંપૂર્ણ સમજ અને 50 MCQ કરવાયા છે. તો મિત્રો, આ વિડીયો જો હજુ સુધી ના જોઈએ તો જોઈ લેજો. આ આપણો લેક્ચર નંબર 13 છે. સાથે જ મિત્રો 14 નંબરનું લેક્ચર પણ એટલો જ આઈએમપી છે ગુજરાત પંચાયત ધારો 1993, તો એ પણ ખૂબ જ મહત્વનો ટોપિક છે, તો એને પણ જરૂરથી જોઈ લેજો. અને ગઈકાલે જ આપણે 15મો લેક્ચર પણ લાવી દીધો છે ગુજરાત મુલકી સેવા પગારના નિયમો 2002. તો મિત્રો, આ તમામ ટોપિક એવા છે કે જે તમામ પરીક્ષાઓમાં પૂછાય જ છે. તો મિત્રો, આને બિલકુલ પણ મિસ ન કરતા અને જરૂરથી જોઈ લેજો. સાથે જ મિત્રો, 10 વર્ષે થતી મહત્વની વહીવટી પ્રક્રિયા એટલે કે વસ્તી ગણતરી કે જે અત્યારે 2026માં પ્રથમ તબક્કામાં ચાલી રહી છે અને માટે જ વસ્તી ગણતરીમાંથી પ્રશ્નો પૂછવાની શક્યતા ખૂબ જ વધારે છે પરીક્ષાઓમાં. અને આ વસ્તી ગણતરીના મોસ્ટ આઈએમપી 50 પ્રશ્નો વિડીયો આપણી ચેનલ પર અવેલેબલ છે. તો મિત્રો, માત્ર 20 મિનિટનો આ નાનકડો વિડીયો છે, પરંતુ જો આ વિડીયો તમે જોઈ લેશો તો વસ્તી ગણતરીમાંથી તમારો એક પણ માર્ક્સ તો નહીં જ કપાય અને સાથે સાથે વસ્તી ગણતરી વિશે ઘણું બધું તમને નવું જાણવા પણ મળશે. તો મિત્રો, આ તમામ વિડીયોની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, તેને અવશ્યથી જોઈ લેજો. શહેરી સ્થાનિક સંસ્થા દ્વારા વિકસિત ભારતનું પ્રથમ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન ક્યાં શરૂ કરવામાં આવશે? તો મિત્રો, આજે સેઝ કહેવાય છે એટલે કે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન તે શરૂ કરવાનું છે પુડુચેરીમાં. ભારતની અધ્યક્ષતામાં પ્રથમ બ્રિક્સ એન્ટી કરપ્શન વર્કિંગ ગ્રુપની બેઠક ક્યાં સંપન્ન થઈ છે? તો મિત્રો, આજે ભારતની અધ્યક્ષતામાં પહેલી જ બ્રિક્સ એન્ટી કરપ્શન વર્કિંગ ગ્રુપની બેઠક હતી કે જે 2 અને 3 જૂન 2026ના દરમિયાન યોજાઈ હતી નવી દિલ્હી ખાતે. તો મિત્રો, આ હતા આજના 15 પ્રશ્નો. આઈ હોપ કે તમને ઘણું બધું નવું જાણવાની મળ્યું હશે અને મજા આવી હશે અને પરીક્ષામાં તો આ બધું કામ લાગવાનું જ છે. તો મિત્રો, હવે સમય છે તમારા સુપરફાસ્ટ ફ્લેશ રિવિઝનનો.
કે જેમાં ગઈકાલના જે 15 પ્રશ્નો હતા તેનું ફટાફટથી ફ્લેશ રિવિઝન કરી લઈએ અને એમાંથી તમને ક્લાસરૂમ ક્વેશ્ચન પર પૂછી લઈએ. ગઈકાલનો પહેલો પ્રશ્ન હતો, આંતરરાષ્ટ્રીય આક્રમણનો ભોગ બનેલા નિર્દોષ બાળકોનો દિવસ દર વર્ષે કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો મિત્રો, આજે આંતરરાષ્ટ્રીય આક્રમણનો ભોગ બનેલા અને નિર્દોષ બાળકોનો દિવસ ઉજવાય છે 4 જૂનના રોજ. એશિયા ક્ષેત્રમાં અર્થ પ્રાઇઝ 2026 કોણે જીત્યું છે? તો મિત્રો, આજે અર્થ પ્રાઇઝ 2026 છે તે જીતી લીધું છે વિવિશ છાવછરિયા, એરિયાના અગ્રવાલ અને અવ્યાના મહેતા નામના 3 વિદ્યાર્થીઓએ. મિત્રો, અહીંયાથી ચલો તમારા માટે એક ક્લાસરૂમ ક્વેશ્ચન અહીંથી પૂછી લઉં છું કે આમણે જે પણ પ્રોજેક્ટ બનાવ્યો છે જેના વિશે ડિટેલમાં મેં તમને ગઈકાલે સમજાવ્યું હતું, એ પ્રોજેક્ટને વધારે ઓથેન્ટિક કરવા માટે તેમણે એક આઈઆઈટી સાથે અત્યારે ટાઈપ કર્યું છે. એક આઈઆઈટી છે તેમને હેલ્પ કરી રહ્યું છે. તો તમારે મિત્રો એ આઈઆઈટીનું નામ મને જણાવવાનું છે. તમને જેમ ઉદાહરણ આપીને કહું કે જેમ હોય છે ને આઈઆઈટી મુંબઈ, આઈઆઈટી કોલકાતા, આઈઆઈટી રૂરકી, આઈઆઈટી ગુવાહાટી, એ બધા ઘણા બધા આઈઆઈટી હોય છે. તો આમને મદદ કરવા માટે કયું આઈઆઈટીની એમણે હેલ્પ લીધી છે એ તમારે મને જણાવવાનું છે. ગઈકાલના વિડીયોમાં આપણે તમને એ સમજાવેલું છે. તો આ તમારો પહેલો ક્લાસરૂમ ક્વેશ્ચન. આઈસીસીએ વહીવટી ઉલ્લંઘનોને કારણે કયા દેશનું ક્રિકેટ સભ્યપદને સસ્પેન્ડ કરી દીધું છે? તો મિત્રો, આજે ક્રિકેટ સભ્યપદ હવે સસ્પેન્ડ કરાયું છે ક્રિકેટ કેનેડાનું. કઈ ઈ કોમર્સ કંપનીએ બોમ્બે સ્ટોક એક્સચેન્જ સાથે ભાગીદારી કરીને પ્રોજેક્ટ શિખર લોન્ચ કર્યો છે? તો મિત્રો, આજે પ્રોજેક્ટ શિખર છે તેને બીએસઈ સાથે મળીને લોન્ચ કર્યો છે મીશોએ. કઈ વડી અદાલતે એટલે કે હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે કે લોક અદાલતો અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળોને છૂટાછેડાનો નિર્ણય આપવાનો અધિકાર નથી? તો મિત્રો, આવો ચુકાદો આપ્યો છે અલ્હાબાદ હાઈકોર્ટે. ભારતનું પ્રથમ કુદરતી રીતે નાશ પામતું એટલે કે બાયોડિગ્રેડેબલ દૂધનું પાઉચ કોણે લોન્ચ કર્યું છે? તો મિત્રો, આજે બાયોડિગ્રેડેબલ દૂધનું પાઉચ છે તે લોન્ચ કર્યું છે મધર ડેરીએ. સેન્ટ્રલ એર કમાન્ડના નવા એર ઓફિસર કમાન્ડિંગ ચીફ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો, આજે એર ઓફિસર કમાન્ડિંગ ચીફ છે તે બની ગયા છે એર માર્શલ તરુણ ચૌધરી. ફોર્બ્સ 13 અંડર 30 એશિયા 2026માં કલાની શ્રેણીમાં કયા ભારતીયોનો સમાવેશ કરવામાં આવ્યો છે? તો મિત્રો, આમાં સમાવેશ થઈ છે, તેમનું નામ છે ભવિતા મંડાવા. સેન્ટ્રલ બેન્કિંગ કઈ ભારતીય બેંકને ઇનિશિયેટિવ ઓફ ધ યર એવોર્ડ આપ્યો છે? તો મિત્રો, આજે સેન્ટ્રલ બેન્કિંગ છે તેણે ઇનિશિયેટિવ ઓફ ધ યરનો એવોર્ડ આપ્યો છે આરબીઆઈ એટલે કે ભારતીય રિઝર્વ બેંકને. પાણીની સમસ્યાનો ઉકેલ કરવા માટે પદ્મા બેરેજ પરિયોજના, આ બિરાજ નથી, બેરેજ છે, બેરેજ પરિયોજનાને ક્યાં મંજૂરી અપાઈ છે? તો મિત્રો, આજે પદ્મા બેરેજ પરિયોજના છે તેને મંજૂરી અપાઈ છે બાંગ્લાદેશ દ્વારા. મચ્છરોથી ફેલાતા રોગને રોકવા માટે ગૂગલે કયા પ્રોગ્રામની શરૂઆત કરી છે? તો મિત્રો, ગૂગલે આ પ્રોગ્રામ શરૂ કર્યું છે તેનું નામ છે ડીબગ પ્રોગ્રામ, કે જેમાં નસબંધી કરેલા મચ્છરોને છોડવામાં આવશે. અંદમાન અને નિકોબાર કમાન્ડના 20મા કમાન્ડિંગ ચીફ તરીકે કોણે ચાર્જ સંભાળ્યો છે? તો મિત્રો, આજે 20મા કમાન્ડિંગ ચીફ છે એ અંદમાન અને નિકોબારના બની ગયા છે વાઇસ એડમિરલ વિનીત મેકાર્થી. કોશોવા વર્લ્ડ ટેનિસમાં સિનિયર સિંગલ્સ જીતનાર સૌથી નાની વયની ભારતીય મહિલા કોણ બની છે? તો મિત્રો, આ સૌથી નાની વયની મહિલા છે દિવ્યાંશી ભૌમિક, કે જે ફક્ત 15 વર્ષની છે. WHOના વિશ્વ નો તમાકુ દિવસ 2026થી દક્ષિણ પૂર્વ એશિયા ક્ષેત્ર માટે કયા રાજ્યના તબીબી અને આરોગ્ય વિભાગને સન્માનિત કરવામાં આવે છે? તો મિત્રો, આજે તબીબી અને આરોગ્ય વિભાગ છે તે હતું રાજસ્થાનનું. તો મિત્રો, અહીંયાથી તમારા માટે બીજો ક્લાસરૂમ ક્વેશ્ચન છે કે આ વિશ્વ નો તમાકુ દિવસ એ દર વર્ષે કઈ તારીખે ઉજવવામાં આવે છે? જે મિત્રો ચેનલને રેગ્યુલર ફોલો કરે છે તેમને ખ્યાલ જ હશે, કારણ કે આ પ્રશ્ન પણ આપણે કવર કરાયેલો છે તમને. સાઉદી અરેબિયાએ હજ સંકલનમાં ઉત્કૃષ્ટતા માટે કયા દેશને લબ્બેતુમ પુરસ્કારથી સન્માનિત કર્યો છે? તો મિત્રો, આજે લબ્બેતુમ પુરસ્કાર છે તેનાથી સન્માનિત કરાયો છે તે દેશ છે ભારત. તો મિત્રો, આ હતા ગઈકાલના 15 પ્રશ્નો કે જેનું અત્યારે તો આપણે ખૂબ જ ફટાફટ રિવિઝન કરી લીધું છે. તો ગઈકાલના વિડીયોમાં આપણે દરેક પ્રશ્નને ખૂબ જ ડિટેલમાં સારી રીતે બહુ જ એક્સ્ટ્રા માહિતી આપીને સમજાવેલા છે. તો જો હજુ સુધી તમે તે વિડીયો ન જોયો હોય તો તેની લિંક તમને આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે મિત્રો, તેને અવશ્યથી જોઈ લેજો. અને મિત્રો, હવે સમય છે તમારી બ્રેન બૂસ્ટર ટેસ્ટનો, જેમાં 3 પ્રશ્નો પૂછવામાં આવશે જેના જવાબ તમારે કોમેન્ટમાં આપવાના છે. પરંતુ એ પહેલાં ગઈકાલના વિડીયોમાં જે મિત્રોએ જવાબ આપ્યા છે તેમાંથી કોઈપણ 3 મિત્રોનું નામ આપણે રેન્ડમલી સિલેક્ટ કરીને જે એનાઉન્સ કરીએ છીએ એ સમય આવી ગયો છે. અને મિત્રો, ગઈકાલના વિડીયોમાં જે મિત્રોએ જવાબ આપ્યા છે તેમાં જે 3 મિત્રો સિલેક્ટ થયા છે તેમના નામ છે નિકિતાબા વાઘેલા, પ્રદીપ બારિયા અને પરમાર રીતુ.
તો ત્રણેય મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન કે જેઓ દરરોજ આપણી ચેનલના વિડીયોને જુઓ તો છે જ, સાથે સાથે બ્રેન બૂસ્ટર ક્વિઝ, ક્લાસરૂમ ક્વેશ્ચન અને વિડીયો અંગેના પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી જણાવે છે. તો મિત્રો, જો તમે પણ ચેનલમાં નવા હોય તો પ્રશ્નો જવાબ જરૂરથી આપજો. બની શકે કે આવતીકાલના વિડીયોમાં તમારું નામ પણ એનાઉન્સ થાય. તો મિત્રો, આજનો પહેલો સવાલ છે, કપડાની બ્રાન્ડ યુનિક્લો એ કોણે, એટલે કે કયા ભારતીયને પોતાના બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા છે? પીએમ સૂર્યઘર ઉત્કૃષ્ટતા પુરસ્કાર માટે કયા રાજ્યની પસંદગી કરવામાં આવી છે? અને છેલ્લો પ્રશ્ન, ડીકે શિવકુમારે કયા રાજ્યના 25મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે? તો મિત્રો, ત્રણેય પ્રશ્નો જવાબ તમારે મને કોમેન્ટમાં જણાવવાના છે. અને સાથે જ જો તમે આપણી ચેનલના વિડીયોને દરરોજ ફોલો કરશો તો તમે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરજો, તેમાં તો તમે નિશ્ચિત આરામથી પાસ થઈ જ જવાના છો. પરંતુ મિત્રો, પરીક્ષા હોય કે ના હોય, જો આપણી ચેનલના વિડીયોને દરરોજ જોશો તો તમારી પર્સનાલિટી ડેવલપમેન્ટ, જનરલ નોલેજ જે તમારું છે, બોડી ગ્રૂમિંગ, એમાં પણ મિત્રો આ ખૂબ જ હેલ્પ કરશે. કારણ કે માત્ર મિત્રો 20 મિનિટ આપીને જો આટલું નોલેજ મળતું હોય તો મિત્રો આને બિલકુલ બી મિસ કરવાય નહીં. કારણ કે મિત્રો, નોલેજથી વધારે બેસ્ટ વેપન બીજું કશું જ નથી. એટલે રીલ્સો જોવામાં ટાઈમ બગાડ્યા કરતાં આવા 20-22 મિનિટના ક્વોલિટી વિડીયો હોય ને એને દરરોજ જોવાની આદત જરૂરથી પાડજો. કારણ કે આવા નાના નાના પ્રયત્નો જ એક દિવસ મોટી જીત અપાવે છે. તો મિત્રો, જો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો અત્યારે લાઇક કરી દો. જે પણ પ્રશ્ન પૂછવામાં આવે છે કે તમારો કોઈ ડાઉટ છે મિત્રો, તો તે કમેન્ટમાં જણાવો. અને ખાસ વિડીયો તમને કેવો લાગ્યો એ પ્રતિભાવ જરૂરથી જણાવજો. કારણ કે હું દરેક કોમેન્ટ વાંચું છું અને દરેક કોમેન્ટનો રિપ્લાય હું અવશ્યથી કરું છું. અને જે સૌથી સારામાં સારી કોમેન્ટ હોય છે ને મિત્રો, એને હું પિન કરું છું, જેથી કરીને તમારો પ્રતિભાવ તમામ મિત્રો વાંચી શકે. મિત્રો, આ જે વિડીયોની લિંક છે અને તમારા તમામ વોટ્સઅપ અને ટેલિગ્રામ ગ્રુપમાં અત્યારે શેર કરીને મને સપોર્ટ જરૂરથી કરજો. જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી કરી લેજો. તો મળીએ છીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી ભણતા રહો, આગળ વધતા રહો. જય હિન્દ, જય ભારત, જય ગુજરાત. અને સાથે જ મિત્રો, આજે જેમ આપણે પહેલા પ્રશ્નમાં જોયું કે આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે, તો બની શકે તો વધારે નહીં તો એટલીસ્ટ એક છોડ, એક ઝાડ જરૂરથી વાવજો. ઓકે, ધન્યવાદ.